વડોદરા આરટીઓમાં સર્વર ધીમું પડતા અરજદારોની હાલાકી થઈ રહી છે। સવારથી સર્વર સ્લો થતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મુશ્કેલી થઈ રહી છે। સર્વર ખોટવાતા આરટીઓના અન્ય કામો પર પણ અસર વર્તાઈ છે। સર્વર મામલે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર કેતન ખપેડનું નિવેદન સામે આવ્યું છે। 2 દિવસ સર્વર ડાઉન થતા મુશ્કેલી પડી હતી અને આજથી સર્વર રાબેતા મુજબ ચાલુ હોવાનો પણ દાવો તેમણે વ્યક્ત કર્યો છે। 2 દિવસમાં 400 અપોઇન્ટમેન્ટમાં ફેરફાર કરાયો હતો। હાલની તારીખે તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને જે પણ ટેકનિકલ ખામી હતી એનું સોલ્યુશન આવી ગયેલું છે અને જેના કારણે જે પણ અરજદારોને પાછલી દિવસોની અંદર જે અપોઇન્ટમેન્ટ હતી તેને રીશેડ્યુલ કરીને આગલા દિવસોમાં કરી દેવામાં આવેલ છે। એટલે અરજદારોને બીજી કોઈ પણ પ્રકારની અપોઇન્ટમેન્ટ ફરીથી લેવાની જરૂરિયાત પડતી નથી અને હાલની તારીખની અંદર જે પણ અરજદારો જે છે આરટીઓ કચેરીએ જે આવતા હોય છે તમામના ટેસ્ટ લેવામાં આવે છે અને લાયસન્સની પ્રક્રિયા રાબેતા મુજબ કરવામાં આવે છે।